આકરા તાપ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારી જોવા મળી। હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે, પરંતુ અહીંયા પાણીની વ્યવસ્થાના અભાવના કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા। અહીંયા કુલર તો મુકાયા છે, પરંતુ તેમાંથી કેટલાક નળ ગાયબ છે, તો જે નળ ચાલુ છે એમાં ઠંડુ પાણી આવતું નથી। રાજકોટ સિવિલ હોસ્પિટલના નગરોડ પ્રશાસને જાગવાની જરૂર છે અને 42 ડિગ્રી તાપમાન વચ્ચે હોસ્પિટલમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે તે જરૂરી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ અને સૌરાષ્ટ્રભરમાંથી સૌથી વધારે દર્દીઓ આવતા હોય છે। અહીંયા જોઈ શકાય છે કે એક તરફ ધોમધકતો તાપ પડે છે, ઉનાળો છે, બીજી તરફ જે સિવિલ હોસ્પિટલનું જે મુખ્ય પરબ છે ત્યાં નળ ગાયબ થઈ ગયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અને આસપાસમાં ગંદકીના દ્રશ્યો પણ જોવા મળે છે। લોકો આ રીતે પાણી પીતા પણ જોવા મળતા હોય છે। આપણી સાથે જે નાગરિકો છે, દર્દીના સગાઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ છે? તમે શું અહીંયા જોયું? નળ ચાલુ કરવાનું ગાયબ થઈ ગયું। હા, બાકી ગ્લાસની સુવિધા સારી કરી દે, ઠંડુ પાણી। પાણી ઠંડુ આવે છે? ના, ઠંડુ નથી, ઠંડુ નથી ને ગરમ નોર્મલ પાણી છે। આસપાસમાં ગંદકી છે કે નથી? છે થોડી ઘણી। અહીંયા સુવિધાઓ વધારવાની જરૂર છે? હા, થઈ જાય તો વધારી દેવાય, બીજું। તમે શું કહેવા માંગશો? ચોક્કસ અહીંયા જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે પાણીનું પરબ છે ત્યાં ગંદકી પણ જોવા મળી રહી છે। જે નળ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેમના દ્વારા જે સુવિધાઓ કરવી જોઈએ, કેમ કે સિવિલ હોસ્પિટલની અંદર ધોમધકતા તાપમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો અને પાણી પીવા માટેની જે વ્યવસ્થાઓ છે, અલગ અલગ 3 થી 4 જગ્યાઓ પર આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અત્યારે પણ દર્દીઓ જોઈ શકાય છે કે ધોમધકતા તાપમાં પણ દર્દીઓ અહીંયા આવતા હોય છે, પાણી પીવા આવતા હોય છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે કુલરો આવેલા છે એ કુલરની અંદરથી ઠંડુ પાણી ન આવતું હોવાની પણ વાત કરવામાં આવી રહી છે। ભાઈ સાથે આપણે વાત કરીશું। ભાઈ, જોવો જોઈએ ઠંડુ પાણી છે કે નથી? પાણી તો ઠંડુ નથી। ઠંડુ નહીં। ચોક્કસ અહીંયા કુલર મૂકવામાં આવ્યું છે, પરંતુ ઠંડુ પાણી ન આવતું હોવાની વાત અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ 3 થી 4 જગ્યાઓ પર આ રીતે જે કુલરો મૂકવામાં આવ્યા છે, પરંતુ મેન્ટેનન્સનો અભાવ અને સાફ સફાઈના અભાવના કારણે મધ્યમ ગરીબ વર્ગના જે દર્દીઓ છે તેમને ધોમધકતા તાપમાં પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં પાણીની પરબ તો મૂકવામાં આવી છે, કુલર છે, પણ કુલર બંધ હાલત છે। કેટલાક નળ પણ અહીંયા ગાયબ છે, જે છે એમાં ઠંડુ પાણી આવતું નથી, જેથી દર્દીઓ અને તેમની સાથે આવતા પરિવારને મુશ્કેલી પડે છે।